હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. અને જો કાલે વેફર પાડેલી અને અત્યારે મમ્મી સવારને તો ચૂલા પર કરે છે કેમ ગેસની અછત છે એટલે શું કેવું તો ચૂલા પર મજા આવે પણ અત્યારે અછત બી છે એટલે થોડોક બચાવ બી કરવો પડે ને. ચૂલા પર મમ્મી વેફર બફા મૂકી દીધા છે અને મમ્મીએ બાફવાનું તો સ્ટાર્ટ કર્યું પણ તાપ જ નહીં આજે. જોવા છે ને આજે તાપ જ નહીં. મમ્મી 20 કિલો મમ્મી કિલો 20 કિલો જ છે ને. તો જા મસ્ત બફાની જાડી થઈ ગયા છે. હજી બીજી જગ્યાએ મૂકશો ને. મૂકવાના છે જ તો છે. શું મૂકી હા મુકાતું હશે એટલું મોટું. વાડી તો મમ્મી પહેલું ટેસ્ટિંગ કરી લીધું બફાયા કે નહીં બફાયા. બફાઈ ગયો બે અલગ અલગ છે હવે. અલગ છે ને એ તો જારી છે. જારી પાડી હતી ને મમ્મીએ એ છે. હે મમ્મી બાફીને આપી દેશો તમે. થઈ ગયા કમ્પ્લીટ. કરવાનું તો અમારે જ છે ને. હે શું ગોઠવવાના તો ચાલો ને જોડાવવું હોય તો અંદર. વાર કેટલી આમાં કરી. હા હા ચા બફાઈ દાડી થઈ ગયા છે સરસ. સીઝને મહેનત જ હોય નહીં આપણે તો. ચકરી ચાલી ચકરી પતી એટલે વેફર આવી અને હજુ શું રહ્યું મમ્મી કાતરી. તો ફરી ઉપર લાવવાના છે માનસી ડોલ ઉચકી લાવવાની છે. ઉચકાશી તો ઉચકાશે જ ને. તગારામ કાલે થોડો શું જોજે ટ્રાય કરતી. બટાકા કાપો શાક બનાવે ચીપ્સનું શાક બનાવે કેવું લાગે. જે ખવાય એ ખવાય, જે ના ખવાય એ ના ખવાય. હે એ પણ ધોવું પડે કેમ કે એની અંદર થોડુંક પેલું એનું બટાકાનો અંદર પેલો એ બહુ હોય પાવડર બહુ હોય નહીં મમ્મી એટલે એને પાછું કમ્પ્લીટ ધોવા પડે. જોઈને જ મેલેલો હશે પણ તો મૂકેલા પણ પેલું કરતી વખતે ધોઈએ ના ને એક વખત તો આમ ચેન ના વરે. વેફર બનાવીએ પણ વેફરમાં વેટ કેટલી જો એક ગોઠવવાની નહીં બનશે. સુકવવાની જે છે બનાવવાનું પણ સુકાવવાની જો એક કરીને. શું મમ્મી મમ્મી કે હાથ પૈસા વસૂલ. એ તો સારી લાગે પણ બહારથી લાવવાની તો આપણે એમ કહીએ આટલી બધી મોંઘી. તો બેટા પડીશ તું આ સાઈડ આવી જા. અહીંયા આવતી રહ્યા. જો અમારી મમ્મીએ છીણ પાડી દીધો છે મસ્ત. આહા કાતરી હા એવું છે. ધીમે ધીમે વજન લાલજો પણ પોચા હાથે તો ભાઈ ઝીણો પડે જો. કાચા બટાકાનો એકદમ વ્હાઈટ થાય ને તરો ને તો પતલો એની બી પાડવામાં બી પાડવામાં બી મમ્મી ફરક હોય ખબર છે ને તમને. હા અમારા મમ્મી તો પહેલેથી પેલું બાફેલું કર્યું છે ને એટલે અમને બાફેલો જ ગમે છે. એક બાજુ સરસ આમ સુકવવાનું કામ ચાલે છે અને તાપ એટલો બધો છે તમારો પડછાયો બી અંદર આવે છે. હું તો તાપમાં છું જો. નાનું શું કામ છો અહીંયા તાપ નતો અને આ બટાકો છે ને મારો
એને મેં યુઝ કરવા રહેવા દીધો છે મીઠા મરચાં અને ધાણા જીરું વાળો કરીને ખાવા માટે. બરોબર હિરલબેન? હિરલબેન બટાકો ખાવો જ તમારે? ખાઓ તમે. હમણાં પાણીપુરી પૂરી લાવો ને આ બટાકો આલો તો ખાઈ લેશે. આપણે તો એવી જ ખાઈએ છીએ. હા હું એ તો કહું છું. હવે મમ્મી છીણ જોરદાર પાડ્યો છે જો એ. પાડીએ જ ને મમ્મી જોરદાર. એવું નહીં હો મમ્મી યાર અમને આવડે છે પણ હેલ્પમાં તમે આવી ગયા છો આજે. અમે તો મસ્ત કરીએ તારે. મને ઊંટ પાડું તો જ ખરી. સારું સારું. ઘસો યાર. સાફ થઈ ગયું. આ છે ને આવતી સાલનો સ્ટોક છે. હવે આવતી સાલ અમે આ બધું નહીં કરીએ. કેમ? હા તો આવતી સાલનો જ ને. આ સાલ ખાવા માટે તો પડ્યું છે આપણી ઘેર. એટલું બધું તો પડ્યું છે. શું કેવું ભાભી? એટલે તો કહું છું આવતી સાલનો સ્ટોક કર્યો છે તમે. મને કે આ વખતે મારે વેફર નહીં બનાવવાની હતી. જે વસ્તુ ના બનાવવાની હોય ને પહેલી બને. આવી ગઈ એકદમ જ. છીણ એકલો પાડવાની વાત હતી એની જગ્યાએ બે કામ કરાયા છે આપણી જોડે. કશો વાંધો નહીં. આવતી સાલ ઓછી મહેનત કરવી પડશે. તમારા છોકરાનો નાસ્તા નહીં જોઈએ? અમારા છોકરા તો છે એમાં તો ફૂલ સ્ટોક કરેલો છે અમે તો. હા એટલે આ છે ને આવતી સાલનો સ્ટોક કરી દીધો છે એટલે આ ડબ્બો અલગ ભરજો. શું કેવું હિરલબેન તમારા મંતવ્ય પ્રમાણે? મેં છોકરીને કીધું પાણી હાલ તો મારી છોકરી મને પાણી હાલેલું ને તમને બતાવ્યું હોત તો ખબર પડે. પાણી હાલ લઈ લે. હવે તમે આવો. હવે હું ના લઈ આલું તને કશું જ. બરોબર. તો એ અમારું વેફરનું કાતરીનું કામ પૂરું થાય છે. પૂરું ના હતું મમ્મી હજુ મમ્મી શું મેલ્યું છે જો તો કરી. આજે એટલો બધો પવન છે ને તો આ સાડીઓ બધી લોચો થઈ જાય છે. હા તું આવી અમારે આવી છે ને ધબુ વારે છે હે ને વારા. શું બતાવું છું શું એ બતાવું છું ખાડો કઈ છે તો અહીંયા અમારા કાયનભાઈ ચાલુ કરી દીધું છે. ઉનાળો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. હા શું લાયા? અક્કીમ. કોણ લાય? કોનેટો નહીં? કોનેટો લાયો કાયન? કોનેટો અમારા એવી આવતો તો છે ને આ બાજુ દુકાને. મેં તો એ બાજુ તો બામ દાદા દૂધ હાલવા નીકળ્યા છે તને મારશે મેં કીધું. એ બાજુ મળ્યો ને હે અને મને કે હું તઈ નહીં ગયો ગપ્પીદાસ તને આલુ બરોબર. હા અને સવારે જે અમે મહેનત કરી હતી એ સક્સેસફુલ જતી રહી છે. જો સુકાઈ મસ્ત રેડી થઈ ગઈ છે કાતરી. એકદમ સુકાઈ ગઈ ને મમ્મી? તાપ હતો તો શું દેખાડો છો મને? શું છે આ? માલ સામાન આવી ગયો છે. એ તો એમનું કામ એમની જાતે કરશે બેટા, આપણે નહીં કરવાનું. મસ્ત સુકાઈ ગઈ નહીં મમ્મી? સરસ. કાલે સેજ તપાવી પડશે પછી ભર લઈશું ને તો ચાલશે. આ ઉપર જ મેળ દઈએ હવારે નહીં તો છોરો નીચે ભાગી કાઢશે. એવું કરવું છે. ઉતારવાનું હવારે તપાવવાનું થશે ને તારે લઈ જઈશું આપણે. સરસ જો છીન જોરદાર પડ્યો હો મમ્મી. મસ્ત પડ્યો. આવી રીતે જ પાડ દેવાનો હવે તો નહીં મમ્મી? અને વેફર બી બહુ જોરદાર સુકાઈને વાહ વાહ એકદમ ખખડી ગયા હા મમ્મી. વેફર તો જો વેફર તો ભરી લઈશું ને તોય ચાલશે. જોરદાર સુકાઈ ગયા હા. અમે તાપમાં મહેનત કરી પણ આમ સુકાઈને આમ લાકડા જેવું થઈ ગયું છે કમ્પ્લીટ. આજે તો પણ એટલો થાક લાગ્યો હતો ને કે સવારનું કામ કર્યું હજુ કામ નથી પત્યું એવું આજે તો ફિલિંગ આવી રહી છે અમારી કે આજે કામ નથી પત્યું. એમ હજુ બી કામ ચાલુ જ છે. જો સવારે પાડવાનું કામ ચાલુ કર્યું, અત્યારે ભરવાનું કામ લીધું. ચકરી લગભગ અઠવાડિયું ઉપર તો અમારે ચકરી ચાલે અને વચ્ચે વાવાઝોડું આવી ગયું એટલે અમારે આરામ થઈ ગયો 2 દિવસ. પાછું અમારું કામ આ ચાલુ થઈ ગયું. હવે રેસ્ટ. હવે પતી ગયું નહીં મમ્મી? કશું બનાવવાનું નહીં ને હવે તો? હવે કશું જ બનાવવાનું નહીં. બધો સ્ટોક કરી દીધો નાસ્તાનો છોકરાઓ માટે. નહીં હવે કશું નહીં બનાવવાનું.
થાકી આવે તો હવે તો બનાવવાનું હોય ને તોય નહીં બનાવો ઓના પણ તાપ કેટલો 8 વાગ્યાનો તાપ લાગે છે સવારે કેટલો એ તો આ તપી જવાય છે આ ચકરી પેલી બની એટલે બની ને તો રવના બનો એ તો મમ્મી ઉપાસન કર્યું ને મેં એટલે થઈ ગયું બધું રવના બનો તાપ બાકી હજુ ના બનત ના તાપમાં થાત જ ના હો બા તારે અને થાય મમ્મી એવું નહીં પણ તાપ જ કેટલો લાગે પછી તમારથી છે ને એ કામ કર્યા પછી બીજું કશું કામ બી ના થાય તારા થાકી જવાય આજે જ કેવું લાગે છે શરીર આખું પડ્યો હો અને આજે મારી તબિયત થોડીક આમ શરદી બહુ થઈ ગઈ છે માથું દુખે છે એટલે બધું જ આવી ગયું છે બાને ના આવે બાને થાક નહીં લાગતો બાને તો કામ કરે કરો ને તો કરે એવા છે બા મારા આજે જો ગોડાઉન પેક થઈ ગયું છે 1 2 3 4 ને 5 એક જ ગાડી બહાર છે સમ્યાની સાયકલ આજે અમારો ગાર્ડન પેક થઈ ગયો છે ગાડીઓથી અને અમારે અહીંયા ઉનાળો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે આ ઉનાળો છે ને અહીંયાથી પછી રાત્રે નીકળે છે ખબર છે તને ખાવાનું કામ લીધું જ મેં તું રાત્રે તો નાકમાંથી નીકળે છે બધું એમ કહું છું એ ના લાય વાઈફાઈ નું છે આજે તો ગાર્ડન પેક થઈ ગયું જો ને ગાડીઓથી ઊંચો કરવાનો છે હમ ના ના આ બધેલો આ પેલા પીળા ફૂલ તો જોવા લાગ્યા છે ઓહો મસ્ત લાગે ગાર્ડન આખું તમે નતા ને મમ્મી માસીંગેર ગયા ને રોજે અમે ગુલાબ પીવડાવતા હતા આજે પીળાના જ છે રોજે હું ચાલુ કરી જ દેતી પાઇપ મૂકીને 15-20 મિનિટ ને ગુલાબ જો જોઈએ હા આ પાણી નહીં આવ્યું ને એટલે આ બધા સુકાવા માંડ્યા છે પણ હવે 4 દિવસથી મૂકી દઈશું આપણે પાણી બધા સુકાઈ ગયા બધું હું કહી તાપ જ એટલો માણસ સુકાઈ જાય તો બિચારા મોગરા એટલા લાગે વ્હાઈટ હા અને તાપ જ કેટલો પડે છે ઓરેન્જ જો વ્હાઈટ ગુલાબ જો કેટલા મસ્ત ખીલે ગચ્છો ગુલાબ છે અમારો ગચ્છો ગુલાબ કઈ જન પાછળ બાજુ કેળા લાગશે બેટા જો વાસ લીમડો હું કહી ગયો પણ ફૂટ્યો હતો ફૂટે છે એટલે પપ્પાને મેં ના પાડી મેં કીધું કાપવું નહીં રહેવા દે એમ હું પણ પાણીટોની મજા લઉં છું શરદી તો એટલી બધી થઈ ગઈ છે પણ ઉનાળો ચાલુ થયો એટલે આઈસ્ક્રીમ વગર ઉનાળો લાગે જ નહીં આઈસ્ક્રીમ ખાવો જ પડે તો મેં બી કાઈન જોડે આઈસ્ક્રીમ મંગાવ્યો મેં કીધું બી ખાઈશ અને અમારા ભાભી ગયા છે મમ્મી આવ્યા છે એટલે એમના મમ્મીના ઘરે ગયા છે એટલે કાલે બ્લોગ જોશે ને એટલે કહેશે મને એકલી આઈસ્ક્રીમ ખાધી એટલે હું બી આઈસ્ક્રીમની મજા લઉં છું મારો છોકરો પણ આઈસ્ક્રીમની મજા લે છે કાતરી વેફર પાડી નાખ્યા સુકાઈ બી ગયા અને મસ્ત બન્યા છે એટલે આજે અમારી મહેનત કમ્પ્લીટ મહેનત કરી એ અમારી પરમાણે પડી એટલે આજના બ્લોગમાં આટલું જ અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો